હેલો બાળકો, કેમ છો? આજે આપણે ધોરણ 10માં ચેપ્ટર નંબર 14 એનું ઉદાહરણ નંબર 9 છે શીખવાના છીએ. અહીં આપણને કહે છે કે હરપ્રીત બે જુદા જુદા સિક્કાઓને એક સાથે ઉછાળે છે. એમાં એક 1 રૂપિયાનો સિક્કો છે અને બીજો 2 રૂપિયાનો સિક્કો છે ને ઓછામાં ઓછી એક છાપ મળે. છાપ મતલબ કે ઓછામાં ઓછી એક હેડ મળે તેવી સંભાવના છે કેટલી થાય એને આપણે શોધવાની છે. એટલે કે અહીંયા સૌથી પહેલાં તો આપણે એ વિચારીએ કે ભાઈ અહીંયા કેટલા સિક્કા ઉછાળે છે, તો કે 2 સિક્કા ઉછાળે છે. અને જો 2 સિક્કા ઉછાળે તો કુલ કેટલા પરિણામ મળશે, તો કે અહીંયા જ્યારે 2 સિક્કા ઉછાળે ત્યારે કુલ છે એ 4 પરિણામ છે એ મળે છે. એટલે કે અહીંયા આપણે લખીએ કે ભાઈ ઘટના બને તેવા પરિણામ n બરાબર કેટલા મળશે? 4 મળશે. કયા કયા 4 મળશે? તો કે 4 4 લખી નાખીએ. તો કે સૌથી પહેલાં તો કે બંને ઉપર HH મળે, પછી તો કે બંને ઉપર TT મળે, પછી તો કે એક ઉપર T અને એક ઉપર H, અથવા તો એક ઉપર H અને બીજા ઉપર T. એટલે આવી રીતે કુલ 4 છે એ અલગ અલગ પરિણામ છે આપણને મળ્યા. ચલો હવે અહીંયા શું કરવાનું છે કે હવે અહીંયા આપણે એવું જોવાનું છે કે ભાઈ અહીંયા કોઈ ઓછામાં ઓછો એક છાપ હોય. છાપ એટલે કે અહીંયા એક H આવે એવા પરિણામની સંભાવના આપણે શોધવાની છે. એટલે સૌથી પહેલાં તો એ ઘટનાને આપણે અહીંયા ધારી લઈએ કે ભાઈ અહીંયા ઘટના A ઓછામાં ઓછી એક છાપ મળે. એટલે ટૂંકમાં એનો અર્થ શું થાય એ પણ જરાક સમજવા પ્રયત્ન કરીએ. એટલે પહેલાં અહીંયા લખી નાખીએ ઘટના A બને તેવા પરિણામ એમ બરાબર. ચલો હવે ઘટના બને તેવા પરિણામ શોધવા છે. એટલે આપણે અહીંયા આ શબ્દનો અર્થ સમજીએ કે ઓછામાં ઓછી એક છાપ મળે. હવે ઓછામાં ઓછી એક છાપ એટલે એનો અર્થ શું થયો કે ભાઈ એક છાપ હોય તો ગણવાની, એક કરતાં વધારે હોય તો પણ ગણવાની, પણ એકય છાપ ન હોય તો એ ગણવાની નથી. એટલે કે અહીંયા એક છાપ છે એટલે આ પરિણામ આવશે, બીજામાં એક પણ છાપ નથી એટલે આ પરિણામને આપણે ગણવાનું નથી. એટલે એને કાઢી નાખીએ. પછી તો કે અહીંયા ત્રીજામાં તો કે હા એક છાપ એટલે એ પરિણામ ગણવાનું, અને છેલ્લા ચોથામાં પણ એક છાપ છે એટલે એ પરિણામ પણ ગણવાનું. એટલે કે ઘટના બને તેવા પરિણામ કેટલા થયા? આ પહેલું પરિણામ, પછી આ બીજું પરિણામ અને આ ત્રીજું પરિણામ. એટલે આવી રીતે ઘટના બને તેવા પરિણામ કેટલા થયા? તો કે 3 થયા. એટલે ઘટના બને તેવા પરિણામ 3. તેથી ઘટના A ની સંભાવના P of A બરાબર ઘટના બને તેવા પરિણામ ભાગ્યા કુલ પરિણામ, ઘટના બને તેવા પરિણામ 3 ભાગ્યા કુલ પરિણામ 4. એટલે આવી રીતે જે સંભાવના છે આપણને કેટલી મળી? તો કે 3/4 મળી. અને આ દાખલો છે આપણો પૂર્ણ થયો. થેન્ક યુ બાળકો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ દાખલા સાથે.